નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લેક્ચર ફોર 903 ક્લાઉડ કમ્પ્યુટિંગમાં આપનું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે ટાઈમર કંટ્રોલ અને અપડેટ પ્રોગ્રેસ કંટ્રોલની વાત કરી. એના પછી લાસ્ટમાં મેં એવું કહ્યું કે નેક્સ્ટ ટોપિકમાં આપણે એજેક્સ ટૂલ કિટ ડાઉનલોડ કરવાની અને એ એજેક્સ ટૂલ કિટને ASP.NET વિઝ્યુઅલ સ્ટુડિયો જે છે એમાં ઇન્સ્ટોલેશન કઈ રીતે કરવું. બરાબર, તો એજેક્સ ટૂલ કિટ ની વાત કરીએ આપણે. હાઉ ટુ એજેક્સ ટૂલ કિટ, તેના માટે લખ્યું છે. શરૂઆત કરીએ એજેક્સ ટૂલ કિટ થી. તો ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ડાઉનલોડ કમ્પ્લીટેડ વર્ઝન એજેક્સ ટૂલ કિટ. યુ કેન ડાઉનલોડ ધ લેટેસ્ટ વર્ઝન ઓફ એજેક્સ ટૂલ કિટ ફ્રોમ કોડપ્લેક્સ. તો શરૂઆતમાં તમારે શું કરવું પડે, તો કે ભાઈ એજેક્સ ટૂલ કિટને તમારે ઇન્ટરનેટ ઉપરથી ડાઉનલોડ કરવી પડે. બરાબર, એનું લેટેસ્ટ જે વર્ઝન છે તો એનાથી શું થાય, તમારે જે સ્ટાન્ડર્ડ કંટ્રોલ જોઈએ છે, જે લેટેસ્ટ કંટ્રોલ જોઈએ છે, એના ઊંચા વર્ઝન્સમાં આપણને મળી રહેશે. બરાબર, ધેન આફ્ટર ડાઉનલોડિંગ ધ એજેક્સ કંટ્રોલ ટૂલ કિટ, compress file, right file and select the extract all menu. જે રાર ફાઇલ આપણે ડાઉનલોડ કરીએ છીએ એ ફાઇલને તમારે એક્સ્ટ્રેક્ટ કરવાની છે, જેથી એના દરેકે દરેક જે DLL છે એ એક્સ્ટ્રેક્ટ થાય. બરાબર, દરેકે દરેક ફેસિલિટી, દરેકે દરેક કંટ્રોલ્સ છે એ એક્સેસ. ધેન લોન્ચ ધ વિઝ્યુઅલ સ્ટુડિયો એન્ડ ક્રિએટ ASP.NET ફોર્મ વેબસાઇટ. ઓપન default.aspx Visual Studio Editor. બરાબર, then create a new technology toolbox by right click on toolbox and selecting add tab, name and new ajax toolkit. બરાબર, તો તમારે શું કરવાનું હોય કે પહેલા ajax toolkit ડાઉનલોડ કરો, પછી વિઝ્યુઅલ સ્ટુડિયો ઓપન કરો. એને એક્સ્ટ્રેક્ટ કર્યા પછી વિઝ્યુઅલ સ્ટુડિયો ઓપન કરો. વિઝ્યુઅલ સ્ટુડિયોના અંદર એક એમ્પ્ટી વેબસાઇટ લઈ લો અને સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઉપર રાઈટ ક્લિક કરી અને એડ ન્યૂ આઇટમ. બરાબર, એડ ટેપ કરો. એના અંદર તમે એજેક્સ ટૂલકિટનું નામ આપો. એના પછી તમે ચૂઝ આઇટમ ઉપર ક્લિક કરો અને એ બટનને DLL ફાઇલને ચૂઝ કરી અને ઓકે પ્રેસ કરો. તો શું થાય કે તમે જે એજેક્સ ટૂલકિટ જે ડાઉનલોડ કરી છે એ એજેક્સ ટૂલકિટ એ તમારી ઇન્સ્ટોલ થઈ જાય. બરાબર, અત્યારે મેં એજેક્સ ટૂલકિટ ડાઉનલોડ કરી છે ગૂગલ ઉપરથી. બરાબર, અત્યારે નેટ નથી છતાં બી મેં પહેલાં ડાઉનલોડ કરી છે. હવે એને ચેક કરીએ કે આ સ્ટેપ પ્રમાણે આપણે એજેક્સ ટૂલકિટને ઇન્સ્ટોલ કરી શકો કે કેમ. બરાબર, તો એના માટે હું શું કરું છું, જુઓ, ફાઇલ, ન્યૂ વેબસાઇટ. બરાબર, ધેન ASP.NET એમ્પ્ટી વેબસાઇટ. અત્યારે હું નામ આપી દઉં. આની કોઈ જરૂર નથી, પણ એક સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓપન કરવા માટે એજેક્સ નામ આપી દઉં. બરાબર, એજેક્સ ટૂલ. બરાબર, ધેન ઓકે. હવે શું કરશું, હવે આ જનરલ કંટ્રોલ ઉપર રાઈટ ક્લિક કઈ આ જે જનરલ લખેલું છે એના ઉપર પ્રેસ ધ રાઈટ ક્લિક, ધેન એડ ટેબ. હવે તમારે નવી ટેબ એડ કરવાની કે ભાઈ તમે કંટ્રોલ્સ ઇન્સ્ટોલ તો કરી રહ્યા છો, પણ એ કેવા ટાઈપ્સના કંટ્રોલને ઇન્સ્ટોલ કરો છો. તો એના માટે એડ ટેબ. એડ ટેબ કર્યા પછી ત્યાં તમારે નામ આપવાનું. જો અહીંયા નામ લખાય છે એજેક્સ ટૂલ કિટ. તમારે જે નામ આપવું હોય, હું લખી દઉં ટૂલ કિટ એક્સટેન્ડર. એજેક્સ ટૂલ કિટ એક્સટેન્ડર. આવી ગયું નામ. બરાબર, શું કરવાનું, રાઈટ ક્લિક, એડ ન્યૂ ટેબ, ધેન નામકરણ એજેક્સ ટૂલ કિટ. અત્યારે અહીંયા કશું છે નહીં, કોઈ કંટ્રોલ્સ અવેલેબલ નથી. ધેન હવે નેક્સ્ટ સ્ટેપ શું કરીશ,
તો જે એજેક્સ ટૂલ કિટ લખ્યું છે આ જે ભાગ છે ત્યાં હું રાઈટ ક્લિક કરીશ. કઈ ગઈ? રાઈટ ક્લિક. ધેન ચૂઝ ધ આઇટમ. શું લખ્યું? એજેક્સ કંટ્રોલ જે આપણે ટેબ બનાવી નવી એના અંદર આપણે લાવવાના છે એજેક્સના કંટ્રોલ. તો એના માટે હું શું કરીશ? એજેક્સ ટૂલ કિટ ઉપર રાઈટ ક્લિક, ધેન ચૂઝ આઇટમ. ચૂઝ આઇટમ ઉપર લેફ્ટ ક્લિક કરીશ એટલે મને એક ડાયલોગ બોક્સ ઓપન થશે. એ ડાયલોગ બોક્સમાં .NET ફ્રેમવર્ક બાય ડિફોલ્ટ સિલેક્ટેડ આવે. બરાબર? ના હવે તો કરી લેવાનું .NET ફ્રેમવર્ક કમ્પોનન્ટ. ધેન હવે શું કરીશ સ્ટેપ? ધેન પ્રેસ ધ બ્રાઉઝ બટન. બ્રાઉઝ કરીશ એટલે એક આવું ઓપન થશે ડાયલોગ પોપઅપ. બરાબર? આટલા સુધી ખ્યાલ આવી ગયો? ધેન હવે તમે જ્યાં તમારી ટૂલ કિટ ડાઉનલોડ કરી છે ત્યાં, તો અત્યારે મારી ટૂલ કિટ કયા છે? તો 903માં આ એજેક્સ ટૂલ કિટ. બરાબર? તો હવે હું શું કરીશ? બ્રાઉઝ, અને તમે જે જગ્યાએ ડાઉનલોડ કરી હોય એ જગ્યાએ એ ફોલ્ડરમાંથી એ એજેક્સ ટૂલની DLL તમારે ઓપન કરવાની રહેશે. બરાબર? તો મેં શું કર્યું? બ્રાઉઝ, ધેન મારે F ડ્રાઈવમાં પડી છે F ડ્રાઈવ, તમારે જે ડ્રાઈવમાં પડી હોય એ ડ્રાઈવ, ધેન ફોલ્ડર નેમ, ધેન આ એજેક્સ ટૂલ કિટની મેં ફોલ્ડર પર એમાંથી એજેક્સ ટૂલ કિટ કંટ્રોલ ટૂલ કિટ .dll. કઈ? એજેક્સ કંટ્રોલ ટૂલ કિટ .dll નામની ફાઇલ્સ તમારે શું કરવાની રહેશે? ઓપન કરવાની રહેશે. જેવી તમે ઓપન કરશો એટલે એકોડેશન પેન, એજેક્સ ફાઇલ અપલોડ, ઓલવેઝ રિસીવ આ બધા બાય ડિફોલ્ટ સિલેક્ટ આવશે. બરાબર? ધેન અત્યારે અહીંયા કશું છે નહીં, પણ હવે જો હું ઓકે પ્રેસ કરીશ એટલે ત્યાં એજેક્સ ટૂલ કિટના દરેક કંટ્રોલ્સ ત્યાં આવી જશે. ધેન પ્રેસ ઓકે. 2 મિનિટ રાહ જુઓ. હવે અત્યારે હવે આવી જશે. બરાબર? ધેન એડ ન્યૂ આઇટમ, ધેન એક વેબ ફોર્મ એડ કરી દો એટલે શું કંટ્રોલ્સ બધા બતાવે. ધેન ટૂલ બોક્સના અંદર આ જો એજેક્સ ટૂલ કિટ એક્સટેન્ડરમાં આ બધા એજેક્સના કંટ્રોલ્સ તમને મળી શકે છે. તો એમાં ઘણા બધા એકોડેશનલ, પેન, એજેક્સ ફાઇલ અપલોડ. બરાબર? આ બધા કંટ્રોલ્સ એમાંથી આ રીતે તમે એજેક્સ કંટ્રોલ દરેકે એજેક્સ કેલેન્ડર કંટ્રોલ, બરાબર, ડ્રોપ ડાઉન કંટ્રોલ, આ બધા જ કંટ્રોલ્સનો તમે યુઝ કરી શકો છો. બરાબર? તો એજેક્સ ટૂલ કિટ્સ કઈ રીતે એડ કરી એ તમને ખ્યાલ આવી ગયો હશે. બરાબર? ફરીથી એકવાર એડ ન્યૂ, ધેન અહીંયા એડ ટેબ એનું નામ આપી દઉં. અત્યારે હું ફરીથી એકવાર હેલો આપી દઉં. બરાબર? હેલોમાં અત્યારે કશું નથી, પણ હેલોમાં મારે એજેક્સ ટૂલ કિટ લાવી છે. તો ચૂઝ, ધેન બ્રાઉઝ, ધેન તમારે જે કંટ્રોલ્સને તમે જે ડાઉનલોડ કર્યા હોય એજેક્સ ટૂલ કિટ જ્યાં પડી હોય એ જગ્યાએ તમારે એમાંથી એજેક્સ ટૂલ કિટ .dll ઓપન કરશો, ધેન પ્રેસ ઓકે આપશો એટલે હેલોની અંદર આવી જશે. બરાબર? Enable usable control this group drag an item onto text at this toolbox. કે અત્યારે એ ટૂલ બોક્સમાં અત્યારે મેં એડ કરી છે. બરાબર? એટલા માટે. અને પછી તમે એને ડિલીટ ટેપ કરી અને ડિલીટ પણ કરી શકો છો. બરાબર? હવે માની લો કે ફરીથી હું એને ડિલીટ કરું. બરાબર? હવે હું શું કરું છું? ફરીથી એડ કરું. જો ખ્યાલ ના આવ્યો હોય જેને ફરીથી એકવાર જોઈ લો. એડ ટેપ એમાં લખું હું એજેક્સ ટૂલ કિટ. બરાબર? આટલું લખું છું. હવે હું શું કરીશ? એ એજેક્સ ટૂલ કિટ ઉપર
choose item, then બ્રાઉઝના અંદર મારી જે DLL ફાઇલ જે મેં મૂકી છે એજેક્સ ટૂલકીટની, એ એજેક્સ ટૂલકીટને હું શું કરું છું, એજેક્સ ટૂલકીટ .dll ઓપન કરાવું છું, then પ્રેસ ઓકે. જો આવી ગઈ એજેક્સ ટૂલકીટ. પહેલાં મેં શું લખ્યું, એજેક્સ ટૂલકીટ એક્સટેન્ડર લખ્યું હતું, પછી મેં એને ડિલીટ કરી, ફરીથી એને તમારે ખ્યાલ ના આવ્યો તો આ રીતે તમે એજેક્સ ટૂલકીટને .NET માં ઇન્સ્ટોલ કરી શકો છો. બરાબર, તો આટલા સુધી ખ્યાલ આવી ગયો હશે. નાઉ સી હિયર, તો સિલેબસમાં જોઈએ તો એજેક્સ ટેકનોલોજી જે આપણે ફર્સ્ટ લેક્ચરમાં જોયું, સેકન્ડમાં અપડેટ પેનલ ને એ જોયું, દેન થર્ડ લેક્ચરમાં પ્રોગ્રેસ કંટ્રોલ ને ટાઈમર જોયું. હવે અને આજે એક પોઈન્ટ બાકી રહેતો હતો, એજેક્સ કંટ્રોલ ટૂલ કીટ ડાઉનલોડિંગ એન્ડ ઇન્સ્ટોલેશન્સ કંટ્રોલ એક્સટેન્ડર. તો એ બી તમને પ્રેક્ટિકલ કરીને બતાવી દીધું છે. નાઉ સી હિયર, દેન યુનિટ નંબર 2, વોટ ઇઝ ક્લાઉડ. ક્લાઉડ કોને કહી શકાય? આપણે સબ્જેક્ટ ભણીએ છીએ, બરાબર, કે ક્લાઉડ કોને કહી શકાય? ક્લાઉડ, વોટ ઇઝ ક્લાઉડ? તો ક્લાઉડ મીન્સ એવું કે જે લાર્જ સ્ટોરેજ સ્પેસ કહી શકાય, લાર્જ સ્ટોરેજ સ્પેસ. બરાબર, ડેફિનેશન સમજીએ એટલે ક્લાઉડનો કોઈ આકાર નથી કે ભાઈ, પણ વન કાઇન્ડ ઓફ એને એવું કહી શકાય કે ધીસ ઇઝ નોન એઝ સ્ટોરેજેશન સ્પેસ. શું કહી શકાય? સ્ટોરેજ સ્પેસ કહી શકાય. બરાબર, કે જેના અંદરથી આપણે ડેટાનું શેરિંગ કરી શકીએ. શું કરી શકીએ? શેરિંગ કરી શકીએ. બરાબર, ડેટાના સેન્ડ પણ કરી શકીએ, રિસીવ પણ કરી શકીએ, મેળવી શકીએ. બરાબર, તો એવા જે સ્ટ્રક્ચર છે, બરાબર, એવા જે સ્ટોરેજેશન્સ છે એને શું કહી શકાય? ક્લાઉડ કહી શકાય. તો આ તો આપણે એક બેઝિક ફંડામેન્ટલની વાત કરી, કોની? ક્લાઉડની. હવે ઓરિજિનલ ક્લાઉડ કઈ રીતે, શું છે, કેવા રિસોર્સિસ છે, કેવું સ્ટોરેજેશન્સ છે, બરાબર, આ બધાની વાત આપણે ડીપમાં તો કરવાની જ છે. ક્લાઉડની હિસ્ટ્રી શું છે, એ ક્લાઉડના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ શું છે, બરાબર. તો શરૂઆત કરીએ કે વોટ ઇઝ ક્લાઉડ કમ્પ્યુટિંગ. ક્લાઉડ કમ્પ્યુટિંગ છે શું? તો જોઈએ, ક્લાઉડ કમ્પ્યુટિંગ મીન્સ ડિમાન્ડ ડિલિવરી ઓફ IT resources via internet with pay-as-you-go pricing. It provides solution of IT infrastructure in low cost. શું કહે છે? ક્લાઉડ કમ્પ્યુટિંગ મીન્સ ડિમાન્ડ ડિલિવરી ઓફ IT resources. એક એક્ઝામ્પલ આપું હું તમને કે આવું કેમ લખ્યું છે, ડિમાન્ડ ઓફ ડિલિવરી IT રિસોર્સિસ લખ્યું છે કેમ, કે કેવા ટાઈપના રિસોર્સિસને આ ક્લાઉડ શેરેબલ બનાવે છે. તો એની વાત કરું, એક એક્ઝામ્પલ આપું કે માની લો કે કોઈ કંપની છે, IT કંપની, તો એ IT કંપની ના પાસે ઘણો બધો વિશાળ રેકોર્ડ છે એની પાસે. માની લો કે આપણું સ્ટોરેજેશન્સ ડેટા સ્ટોર કરવા માટે હાર્ડ ડિસ્ક છે. ઓકે, હવે આ હાર્ડ ડિસ્કમાં તો આપણે મિનિમમ રિક્વાયરમેન્ટ વાળા ડેટા હોય એટલે આપણે એને સ્ટોરેજ કરી શકીએ છીએ. પણ કંપની પાસે તો બિલિયન્સમાં રેકોર્ડ છે, મિલિયન્સમાં રેકોર્ડ છે. તો એ ટાઈમે તો હાર્ડ ડિસ્ક કામ નહીં આવે. તો એને શું કરવું પડે? તો એવા ટાઈપ્સના જે રિસોર્સિસ છે કે જેને સ્ટોરેજેશન્સ કરવાનું છે, એટલા માટે એ શું કરે છે? એવા સ્ટોરેજ, ક્લાઉડ સ્ટોરેજ યુઝ કરે છે. બરાબર, કે ડિમાન્ડ ડિલિવરી એટલે કે ક્લાયન્ટ રિક્વેસ્ટ કરે છે,
સર્વર પાસે, અને એ સર્વરમાંથી એક જ સાથે સાયમલ્ટેનિયસ યુઝર ગમે એટલી રિક્વેસ્ટ કરે તો એને સર્વરમાંથી રેકોર્ડ રિસોર્સ એને અવેલેબલ થવો જોઈએ, બરાબર. તો એવા સ્ટોરેજેશન સ્પેસ જે કંપની યુઝ કરે છે, બરાબર, આઈટી રિસોર્સિસ યુઝ કરે છે, ધીસ ઇઝ નોન એઝ ક્લાઉડ. એને શું કહી શકાય? ક્લાઉડ કહી શકાય, કે જેમાં લાર્જ અમાઉન્ટ ઓફ રેકોર્ડ છે. શું છે? લાર્જ અમાઉન્ટ ઓફ રેકોર્ડ, કે જે વાયા ઇન્ટરનેટ થ્રુ પ્રોસેસિંગ થાય છે, બરાબર, કે એ ઇન્ટરનેટની મદદથી તમે રિસોર્સિસને શેરિંગ કરી શકો છો, બરાબર. તો એવા સ્ટોરેજ સ્પેસને શું કહી શકાય ભાઈ? ક્લાઉડ કહી શકાય. શું કહી શકાય? ક્લાઉડ કહી શકાય. એટલે લખ્યું કે ક્લાઉડ મીન્સ ઓન ડિમાન્ડ ડિલિવરી ઓફ આઈટી રિસોર્સિસ વાયા ઇન્ટરનેટ વિથ pay as you go. This is not a go pricing. This is known as clouding. શું કહી શકાય? ક્લાઉડ કહી શકાય. Then it provide a solution of IT infrastructure in low cost. બરાબર. આવું જે આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ લો કોસ્ટમાં તૈયાર કરે છે. કેમ? કેના પાસે તો ઘણો બધો રેકોર્ડ હશે, લાર્જ અમાઉન્ટ ઓફ રેકોર્ડ, અને દરેકે દરેક અમાઉન્ટ ઓફ રેકોર્ડ એને સ્ટોરેજેશન્સ અને મિલિયન યુઝરો એ પર્ટિક્યુલર રેકોર્ડને એક્સેસ કરે છે. તો એના માટે શું કરે છે કે લો કોસ્ટમાં એવું એક સ્ટોરેજેશન્સ બનાવે છે, એક સર્વર ટાઈપ સ્ટોરેજેશન્સ બનાવે છે. ધીસ ઇઝ નોન એઝ ક્લાઉડ, કે જેનાથી યુઝર ઇન્ફોર્મેશન્સને રિસોર્સિસને એક્સેસ કરી શકે, ઇન્ફોર્મેશન શેરિંગ કરી શકે, બરાબર. તો એવા જે કોમ્પ્યુટિંગ છે, બરાબર, તો ધીસ ઇઝ નોન એઝ ક્લાઉડ કમ્પ્યુટિંગ. એને શું કહી શકાય? ક્લાઉડ કમ્પ્યુટિંગ કહી શકાય, બરાબર. આટલા સુધી ખ્યાલ ના આવ્યો હોય તો તમે પૂછી શકો છો, બરાબર, કે કંપની શા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવું બનાવે છે, બરાબર, કે આવા જે ડેટા જે છે અને જે ક્લાઉડ કમ્પ્યુટિંગ ઉપરથી આપણે જે ડેટાનું શેરિંગ કરીએ છીએ એ દરેકે દરેક ડેટા નેટની મદદથી, ઇન્ટરનેટની મદદથી તમે શેરિંગ કરી શકો, બરાબર. ક્લાઉડનો કોઈ એવો આકાર નથી, પણ એ શું કરે છે? એ એક ડેટાનું સ્ટોરેજેશન કામ કરે છે, બરાબર, કે જે આઈટી કંપની લોકો યુઝ કરે છે, જે લાર્જ અમાઉન્ટ ઓફ રેકોર્ડને ક્લાઉડમાં સ્ટોર કરાવે છે, બરાબર. અને એ ક્લાઉડ નેટવર્કમાં શેરેબલ હોય છે, બરાબર. એટલે શું? એની કોઈ નિશ્ચિત સ્થાન નથી ક્લાઉડનું, કે ભાઈ એની ફિક્સ જગ્યા, નો. એ નેટવર્ક પોર્શન છે કે જે ઓલ ઓવર નેટવર્કમાં એ ફરતું રહેશે, બરાબર. અને યુઝરની રિક્વેસ્ટ આવશે એ ક્લાઉડમાંથી એ પર્ટિક્યુલર રેકોર્ડને એક્સેસ કરી શકે, બરાબર. તો ધીસ ઇઝ ધ બેઝિક ફંડામેન્ટલ્સ ઓફ ક્લાઉડ કમ્પ્યુટિંગ. એને શું કહી શકાય? ક્લાઉડ કમ્પ્યુટિંગ કહી શકાય, જેને નેટની મદદથી તમે એવી ડિમાન્ડ ડિલિવરી રિસોર્સિસ માટે કરી શકો, બરાબર. તો ધીસ ઇઝ નોન એઝ ક્લાઉડ કમ્પ્યુટિંગ, બરાબર. તો એને શું કહી શકાય? ક્લાઉડ કમ્પ્યુટિંગ કહી શકાય. શું કહી શકાય? ક્લાઉડ કમ્પ્યુટિંગ કહી શકાય. દેન બીજું છે વાય ક્લાઉડ કમ્પ્યુટિંગ. કેમ ક્લાઉડ કમ્પ્યુટિંગ? કેમ કે એની યુઝ થાય છે, બરાબર. કમ્પ્યુટિંગ શા માટે? ક્લાઉડ કમ્પ્યુટિંગ પ્રશ્ન થવો જોઈએ કે જો ભાઈ આ ડિસ્કમાં જ રેકોર્ડ સ્ટોર થતો તો ક્લાઉડની શું જરૂર? પ્રશ્ન થવો જોઈએ. વાય ક્લાઉડ કમ્પ્યુટિંગ? કેમ ક્લાઉડ કમ્પ્યુટિંગ? તો એને લખ્યું છે કે એકચ્યુઅલી અ સ્મોલ એઝ વેલ એઝ હોમ સમ લાર્જ. શું લખ્યું? સ્મોલ એઝ વેલ એઝ સમ લાર્જ. એવા નાના નાના એવા મોટા ડેટા થઈ ગયા, બરાબર. માની લો કે તમે એક એપ્લિકેશન્સ બનાવો, 2 બનાવો, 4 બનાવો, 6 બનાવો, 10 બનાવો, 100 બનાવો, 500 બનાવો, 1000 બનાવો. જેમ જેમ તમારી એપ્લિકેશન્સ વધશે, જેમ જેમ તમારે રિસોર્સિસ વધશે, એમ તમારે શું થશે? સ્ટોરેજેશન્સ હાઈ થશે, બરાબર. એટલે શું કહે છે કે જેટલું સ્મોલ છે એટલું ને એટલું કેવું છે? લાર્જ પણ છે. શા માટે? કે જેટલું સ્મોલ છે એટલું લાર્જ કેમ?
આવું કેમ? તો કે નંબર ઓફ રિસોર્સિસ, નંબર ઓફ ઇન્ફોર્મેશન્સ, બરાબર, નંબર ઓફ ડેટા, એ શું કરે છે? એને સ્ટોરેજેશન્સ કરવાનું છે. તો એ પણ નાના નાના ભાગમાંથી કલેક્શન થયું એટલે લાર્જ બન્યું, બરાબર. તો એના માટે આઈટી કંપનીઝ શું કરે છે કે આઈટી કંપનીઝ ફોલો ધ ટ્રેડિશનલ મેથડ ટુ પ્રોવાઈડ આઈટી સ્ટ્રક્ચર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર. એક એવા ટાઈપનું આઈટી કંપની સ્ટ્રક્ચર ડિફાઇન કરે છે કે જે ટ્રેડિશનલ મેથડ્સ પર ચાલે છે. લખ્યું ને, આઈટી કંપનીઝ ફોલો ધ ટ્રેડિશનલ મેથડ ટુ પ્રોવાઈડ આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર. બરાબર, કે કેવા ટાઈપના સ્ટ્રક્ચરને પ્રોવાઈડ કરે છે કે જે ટ્રેડિશનલ મેથડ છે, બરાબર. એટલે ગમે તે મેં વાત કરી કે ભાઈ ક્લાઉડ એક એવું કહી શકાય કે એનો કોઈ નિશ્ચિત આકાર નથી, બરાબર, અને એ નેટવર્કમાં શેરેબલ રહે છે. તો એ ટ્રેડિશનલ સ્ટ્રક્ચર કહી શકાય કે ગમે ટાઈમે તમે એને એ ઇન્ફોર્મેશન્સને એક્સેસ કરી શકો, બરાબર. તો એવા જે સ્ટ્રક્ચર છે તો એને શું કહી શકાય? ટ્રેડિશનલ મેથડ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહી શકાય. દેન that means of any IT company we need to server room, that is basic need of IT company. દરેકે દરેક IT કંપનીની બેઝિક નીડ શું? તો કે સર્વર રૂમ, સર્વર. કારણ શું? કે એ સર્વર ઉપર એની નંબર ઓફ લાર્જ અમાઉન્ટ ઓફ એપ્લિકેશન્સ ચાલતી હશે. એટલે કે that means for any IT company we are need આ સર્વર રૂમ. દરેકે દરેક આઈટી કંપની નીડ શું? કે પોતે સર્વર રૂમ એલોકેટ કરે, બરાબર. તો એના માટે થઈને શું કહે છે? તો ઇન ધ સર્વર રૂમ ધેટ શુડ બી ડેટા સર્વર, મેલ સર્વર, નેટવર્કિંગ, ફાયરવોલ, રાઉટર, મોડમ, સ્વિચ એન્ડ QPS, query per second. Means how much query our load will be handled by server. એવી QPS નો મતલબ શું? તો ક્વેરી પર સેકન્ડ, કે પર સેકન્ડે સર્વરમાં કેટલી ક્વેરી લોડ થાય છે. ખ્યાલ આવે કે પર સેકન્ડ્સમાં સર્વર ઉપર કેટલી ક્વેરી એક્ઝિક્યુટ થાય છે. તો એ સર્વર રૂમમાં શું હોય? તો કે ડેટાબેઝ. અને ડેટાબેઝ શા માટે? તો કે પર્ટિક્યુલર રિસોર્સને શેરિંગ કરવા માટે, બરાબર. દેન નેટવર્કિંગ. તો નેટવર્કિંગમાં આપણે સ્ટડી કર્યું કયું? ફિઝિકલ લેયર, ડેટા લિંક લેયર, બરાબર. દેન ફાયરવોલ્સ. ફાયરવોલ્સ મતલબ એક આરક્ષણ દિવાલ કે અનઓથોરાઇઝ યુઝર એને એક્સેસ ના કરી શકે, બરાબર. એટલામાં ફાયરવોલ. દેન રાઉટર, ઇન્ટરનેટ કમ્યુનિકેશન્સ માટે રાઉટર, મોડમ, સ્વિચ. દેન આ બધાનો યુઝ સર્વર રૂમમાં હોય છે. દેન પર સેકન્ડે ક્વેરી કેટલી પ્રોસેસ કરે છે સર્વર, કેટલી હેન્ડલ કરે છે. એવી કન્ફિગ્યુરેબલ સિસ્ટમ કે એવી કન્ફિગ્યુરેબલ સિસ્ટમ જે હાઈ સ્પીડમાં ડેટાને મેન્ટેન કરે છે, કે જે હાઈ સ્પીડમાં ડેટાને મેન્ટેન કરે છે, બરાબર. ધીસ ઇઝ નોન એઝ ક્લાઉડ કમ્પ્યુટિંગ. એને શું કહી શકાય? વાય ક્લાઉડ કમ્પ્યુટિંગ કહી શકાય. શું કહી શકાય? ક્લાઉડ કમ્પ્યુટિંગ કહી શકાય. કે સર્વર રૂમ તો આપણે એલોકેટ કર્યું કોઈ કંપનીઝ માટે, તો એ સર્વર રૂમમાં શું શું હશે? તો કે મેલ સર્વર હશે, નેટવર્કિંગ હશે, ફાયરવોલ હશે, રાઉટર હશે, સ્વિચીસ હશે, અને QPS, જેને શું કહી શકાય? કે ક્વેરી પર સેકન્ડ સર્વર કેટલી હેન્ડલ કરે છે, બરાબર. કેટલી લોડ સર્વરમાં ક્વેરી પર સેકન્ડને હેન્ડલ થાય છે. અને એ દરેકે દરેક ક્વેરીઝ થ્રુ ઓલ ઓવર સિસ્ટમને કેવી રીતે કન્ફિગ્યુરેબલ બનાવે છે. દેન હાઈ સ્પીડમાં ડેટાને મેન્ટેન કઈ રીતે કરે છે, બરાબર. તો ધીસ ઇઝ નોન એઝ ક્લાઉડ કમ્પ્યુટિંગ, બરાબર. ટુ એસ્ટાબ્લિશ ધ આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર. હવે આના માટે થઈને આઈટી કંપની એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એસ્ટાબ્લિશ કે જેમાં વી નીડ ટુ સ્પેન્ડ ઓફ મની, કે જેમાં
મની લોસ થતી હતી કે ભાઈ મોડેમ લગાવવું પડતું હતું, રાઉટર લગાવવું પડતું, ફાયરવોલ લગાવવું પડતું, એના માટે નેટવર્ક તૈયાર કરવું પડતું, સર્વર રૂમ એલોકેટ કરવું પડતું. એમાં શું થતું? મનીનું લોસ થતું. ત્યારે આઈટી કંપની એવું કેવું સ્ટ્રક્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વીઆર overcomes this problem can be reduced infrastructure cost. Cloud computing comes into existence. જ્યારે આ ક્લાઉડ આવ્યું ત્યારે આ જે ફાયરવોલ, રાઉટર, મોડમ, સ્વિચીસ, મેલ સર્વર, ડેટાબેઝ સર્વર આ બધાને લગાવવા માટે જે કોસ્ટ થતી હતી, પણ જ્યારે ક્લાઉડ આવ્યું, એ ક્લાઉડના આવવાથી શું થયું કે આ જે સર્વર રૂમ એલોકેટ કરવો પડતો હતો સ્ટોરેજેશન્સ માટે, એ બધી કોસ્ટ આઈટી કંપની રિમૂવ્સ થઈ. બરાબર? તો એના અંદર એવું કહી શકાય કે લાર્જ અમાઉન્ટ ઓફ રેકોર્ડ કેન બી સ્ટોર્ડ ઇન ક્લાઉડ કમ્પ્યુટિંગ. બરાબર? કે એવા રેકોર્ડ્સ કે જેમાં આ બધો લોસ્ટ ઓફ કોસ્ટ જે ખર્ચ છે એ બચી. શાના કારણે? જ્યારે ક્લાઉડ આવી ત્યારે. એટલે લખ્યું છે ને એને કે ટુ એસ્ટાબ્લિશ સચ આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વી નીડ ટુ સ્પેન્ડ ઓફ લોસ્ટ ઓફ મની. કે જે વધારાનો ખર્ચ હતો આવા જે આઈટી કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચર યુઝ કરતું એના માટે લોસ્ટ ઓફ ખર્ચ થતો. અને એ ખર્ચ ક્યારે દૂર થયો? તો કે જ્યારે ક્લાઉડ કમ્પ્યુટિંગ આવ્યું ત્યારે, કે જેમાં શું સર્વર રૂમ રોકવાની જરૂર નથી. બરાબર? દેન સ્વિચિંગ, રાઉટર આ બધાને મેલ સર્વરની કોઈ જરૂર નથી. એ ડાયરેક્ટલી ક્લાઉડમાં જ પોતાનો રેકોર્ડ મતલબ એપ્લિકેશન્સ રન કરી નાખે છે, નેટવર્કમાં જતી રહે સર્વરમાં, મેઇન સર્વર. બરાબર? અને ત્યાંથી બધી સિસ્ટમ નેટવર્કની એક્સેસ થાય. બરાબર? તો ધીસ ઇઝ નોન એઝ ધ બેસ્ટ બેનિફિટ્સ ઓફ ક્લાઉડ કમ્પ્યુટિંગ. અને આના આવ્યા પછી એક આ બેસ્ટ બેનિફિટ આવી ગયું. બરાબર? દેન આગળ જોઈએ તો હિસ્ટ્રી ઓફ ક્લાઉડ કમ્પ્યુટિંગ. દરેકે દરેક વસ્તુનો ઇતિહાસ હોય. બરાબર? તો એ રીતે ક્લાઉડ શા માટે આવ્યું અને એ શું કહે છે એની વાત કરીએ તો બિફોર emerging of cloud computing there was client server computing which is basically centralized storage. કે જ્યારે ક્લાઉડ કમ્પ્યુટિંગના પહેલા જ્યારે ક્લાયન્ટ સર્વર કમ્પ્યુટિંગ આવ્યું ત્યારે એ કયું યુઝ થતું હતું? તો કે સેન્ટ્રલાઇઝ સ્ટોરેજ યુઝ થતું. શું યુઝ થતું? સેન્ટ્રલાઇઝ સ્ટોરેજ. Then in which all software applications, all the data and all the control are reside on the server side. તો કે દરેકે દરેક કંટ્રોલ્સ, દરેકે દરેક ડેટા એ કઈ સાઈડ હોતા? સર્વર સાઈડ. જેથી કરી અને યુઝર એને એક્સેસ કરી શકે. બરાબર? શું કહે છે કે ક્લાયન્ટ સર્વર કોમ્પ્યુટિંગ વિચ ઇઝ સેન્ટ્રલાઇઝ સ્ટોરેજ. એને કેવું સ્ટોરેજ કહી શકાય? સેન્ટ્રલાઇઝ સ્ટોરેજ. જે ક્લાયન્ટ સર્વર કોમ્પ્યુટિંગ છે એ બેસિકલી સેન્ટ્રલાઇઝ સ્ટોરેજ યુઝ થતું કે જેમાં સોફ્ટવેર એપ્લિકેશન્સમાં ડેટા એન્ડ કંટ્રોલ્સ એ કઈ સાઈડ હતા? સર્વર સાઈડ. બરાબર? જ્યારે ઇફ અ સિંગલ યુઝર વોન્ટ ટુ એક્સેસ સ્પેસિફિક ડેટા એટ રન અ પ્રોગ્રામ, કે જ્યારે પ્રોગ્રામ રન્સ થાય ત્યારે ઓનલી ને ઓનલી સિંગલ યુઝર જ એને એક્સેસ કરી શકે. He and she need to connect to the server and the gain appropriate access, and then he and she can do his and her business. બરાબર? એનો મતલબ શું કે એ કનેક્ટ સર્વર કનેક્ટ થાય છે ત્યારે એની એપ્રોપ્રિએટ તમે એક્સેસ કરી શકો. બરાબર? પહેલા તો શું હતું? સ્પેસિફિક ડેટા રન ઓન પ્રોગ્રામ ઇફ અ સિંગલ યુઝર. જ્યારે આજે જે ક્લાઉડના કનેક્ટ ટુ ધ સર્વર, જ્યારે સર્વરથી કનેક્ટેડ થાય છે ત્યારે એપ્રોપ્રિએટ એક્સેસ મતલબ તમારે જેટલા બી એક્સેસ કરી શકો. બરાબર?
એટલી રિક્વેસ્ટ એ એક્સેસ કરી શકે છે. Then the after distributed cloud computing comes into picture, where all the computers are networked together and share these resources when is needed. કે જેટલા જરૂરી છે એટલા દરેકે દરેક રિસોર્સિસ નેટવર્કમાં પિક્ચર શું તમે ડિસ્ટ્રીબ્યુટ મતલબ વેચીને પણ શેરિંગ ક્લાઉડમાં કરી શકો. એટલે જ કહ્યું કે ધેન આફ્ટર ડિસ્ટ્રીબ્યુટ કમ્પ્યુટિંગ કમ્સ ઇનટુ પિક્ચર્સ. બરાબર, એટલે શું કહે છે ચિત્રની મદદ જ્યારે ચિત્ર આવ્યું કોલ કમ્પ્યુટિંગ એને બધાને તમે ડિસ્ટ્રીબ્યુટ કરીને પણ કોઈ લાર્જ પિક્ચર હોય અને એ તમે મતલબ કોઈ એવી એપ્લિકેશન્સ હોય કે જે એમાં તમે સ્ટોરેજેશન સ્પેસ વધારે જરૂર પડતી તો એમાં બી તમે ડિસ્ટ્રીબ્યુટ કરીને પણ તમે ક્લાઉડમાં સ્ટોર કરી શકો છો. એટલા માટે કહ્યું કે વેર ઓલ ધ કમ્પ્યુટર આર નેટવર્ક ટુગેધર એન્ડ સેટ ધેર રિસોર્સિસ વેન નીડેડ. બરાબર, એ ક્યારે નીડેડ મતલબ એની જરૂરિયાત ક્યારે ફૂલફિલ થાય છે કે જ્યારે નેટવર્કમાં એની જરૂરિયાત છે એ પ્રમાણે એ ડિસ્ટ્રીબ્યુટ કરી અને ઓલ ઓવર ડેટા એને મળે. બરાબર, એ ટાઈમે તમે આ ક્લાઉડ કમ્પ્યુટિંગનો યુઝ કરી શકો. દેન ઓન ધ બેસિક અબાઉ કમ્પ્યુટિંગ there was immigrated of cloud computing. બરાબર, concept they later implemented. બરાબર, તો આ બેસિક ક્લાઉડ કમ્પ્યુટિંગનો કન્સેપ્ટ ક્યારે ઇમ્પ્લિમેન્ટ થયો તો એની વાત કરીએ. એટ અરાઉન્ડ 1960 જોન મેકચાર્ટી સજેસ્ટ ઇન સ્પીચ ઓફ MIT that computing can be should like utility. શું કહે છે કે at around in 1961 જોન મેક બરાબર એને શું સજેસ્ટ શું કર્યું જોન મેકે કે ભાઈ ક્લાઉડ મેક MIT ક્લાઉડ મીટિંગમાં એને શું સજેસ્ટ કર્યું કે એવું કોઈ સોલિડ ક્લાઉડ કે જે યુટિલાઇઝ ડેટાને સ્ટોરેજેશન્સ કરવાનું કામ કરે. બરાબર, કે જે શું કહીએ ને કે જસ્ટ લાઈક અ વોટર ઓર ઇલેક્ટ્રિસિટી. બરાબર, કે જે ગમે તે સમયમાં ઇલેક્ટ્રિસિટી થ્રુ જે ચાલતા હોય. બરાબર, એવા કોઈ કમ્પ્યુટિંગ પ્રિફર કરો, ડિઝાઇન કરો, એવા સ્ટોરેજેશન્સ બનાવો કે જે ગમે તે સમય ચાલી શકે છે. દેન ઇટ વોઝ બ્રિલિયન્ટ આઈડિયા બટ લાઈક ઓલ ધ બ્રિલિયન્ટ આઈડિયાઝ પછી એ સમયે એને કેટલા ઉચ્ચ વિચારો આવ્યા કે જેને સજેશન્સ આપ્યું. કહ્યું કે ઇટ વોઝ એટ ઇટ્સ ટાઈમ એઝ ફોર નેક્સ્ટ ફ્યુ decades deceived interact in the model the technology simply was not ready for it. પણ કે જ્યારે ટેકનોલોજી સપોર્ટેડ હશે બરાબર ત્યારે એ સિમ્પલી રીતે ડેટાનું યુટિલાઇઝેશન કઈ રીતે થાય છે તો એના માટેના એને એક બેસિક ફંડામેન્ટલ આપ્યા કોમ્પ્યુટિંગ કે જેમાં મોર દેન ડેટાને લાર્જ અમાઉન્ટ ઓફ ડેટાને તમે સ્ટોરેજેશન્સ ક્લિયર કરી શકો. બરાબર, દેન બટ કોર્સ ટાઈમ હેઝ પાસ and technology caught that idea and after few years we maintained it. તો જે આઈડિયાસ આવ્યો છે જે મીટિંગ કરી જોન મેકે એના થોડા સમય બાદ એને શું કર્યું તો જે ક્લાઉડ કમ્પ્યુટિંગની જે ટેકનોલોજી છે એને મેન્ટેન ફ્યુ યર્સ પછી એ આઈડિયા ઉપર એ સફળ થયું. બરાબર, એટલે લખ્યું બટ ઓફ કોર્સ ટાઈમ હેઝ પાસ and the technology caused the idea and after few years we maintained that. બરાબર, પછી એને આઈડિયાને શું કર્યું ઇમ્પ્લિમેન્ટ કર્યું. એને એક આઈડિયા થાય કે ભાઈ સ્ટોરેજેશન સ્પેસ માટે મારે લાર્જ અમાઉન્ટ ઓફ ડેટાને સ્ટોર કરવા છે. બરાબર, તો એ લાર્જ અમાઉન્ટ ડેટાને સ્ટોર કરવા માટે હું કેવા ટાઈપ્સના યુટિલાઇઝ મતલબ એવું સ્ટોરેજેશન્સ બનાવું કે જેમાં શેરેબલ હોય ઓલ ટાઈમ્સ.
બરાબર. તો એના માટે લખ્યું છે ઇન 1999 salesforce.com started delivery of application of user using simple website. અને 1961 થી લઈને એને થોડાક સમય પછી એને આ ચાલુ કર્યું કામ, અને 1999 માં સેલ્સફોર્સ નામની એક વેબ એપીઆઈ બનાવી, બરાબર, જેને સ્ટાર્ટેડ ડિલિવરી યુઝિંગ સિમ્પલ વેબસાઇટ, એક સિમ્પલ વેબ એપીઆઈ બનાવી salesforce.com નામની. ક્યારે? 1999, બરાબર. Then the application was delivered to enterprise over the internet, and this way terms of computing sold as a utility were true. બરાબર. એને શું કર્યું કે જે એપ્લિકેશન્સ ડિલિવર કરી એ વાયા ઇન્ટરનેટની મદદથી એને કોમ્પ્યુટિંગમાં શું કર્યું? યુટિલાઇઝ કરી. બરાબર, કે ઇન્ટરનેટના માધ્યમથી આવી એપ્લિકેશન્સ તમે ક્રિએટ કરી શકો છો. બરાબર. દેન બીજું શું લખ્યું છે? 2002 માં એમેઝોન સ્ટાર્ટ થઈ. કે શું? ઇન 2002 Amazon started. Amazon services provide services like storage, computations and even human intelligence. બરાબર. એને શું કર્યું કે એમેઝોન સ્ટાર્ટ થઈ તો એની વેબ સર્વિસીસ આપણે નહીં, હોમ ડિલિવરી, બરાબર, આપે છે. બરાબર. તો એને રેકોર્ડ બી સ્ટોર થતો હશે. બરાબર. આપણે માની લો કે કોઈ એડ ટુ કાર્ટ કરીએ વસ્તુ એમેઝોન પર, તો એ શું કામ કરે છે? આપણો રેકોર્ડ સ્ટોર થશે, આપણું એડ્રેસ જશે, ત્યાંથી 2-3 દિવસમાં આપણને ડિલિવર થઈ જશે જે આપણે પ્રોડક્ટ પરચેસ કરીશું. તો એ કોમ્પ્યુટેશન હ્યુમન ઇન્ટેલિજન્સ માટે બને, માણસને ધ્યાનમાં કે શું ઓનલાઈન થઈ શકે છે. દેન however only starting with launch of elastic compute cloud in 2006, અને 2006 માં એને એલાસ્ટિક કોમ્પ્યુટ ક્લાઉડ એને કોમર્શિયલ સર્વિસ માટે એક્ઝિસ્ટ કર્યું. શું કર્યું એને? 2006 માં એલાસ્ટિક ક્લાઉડ કોમ્પ્યુટિંગ. શા માટે? તો કે કોમર્શિયલ સર્વિસ ઓપન, ધંધાકીય માટે એને આ સર્વિસીસ એક્ઝિસ્ટ કરી. બરાબર. બધા માટે કે ભાઈ ઓનલાઈન બિઝનેસ પણ તમે કરી શકો યુઝિંગ વેબ એપીઆઈ. બરાબર. જેના માટે 2006 માં એને એલાસ્ટિક ક્લાઉડ કોમ્પ્યુટિંગ કોમર્શિયલ સર્વિસ માટે ડેવલપ કર્યું. અને 2009 માં ગૂગલ એપ ઓલ્સો સ્ટાર્ટેડ ટુ પ્રોવાઈડ અ ક્લાઉડ કમ્પ્યુટિંગ એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન. અને 2009 માં ગૂગલ એપે શું કર્યું? ક્લાઉડ કમ્પ્યુટિંગ એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન્સ માટે ક્લાઉડ કોમ્પ્યુટિંગ કર્યું. બરાબર. ક્યારે? 2002 માં એમેઝોને વેબ સર્વિસીસ ચાલુ કરી. 2006 માં કોમર્શિયલ ક્લાઉડ કોમ્પ્યુટિંગ એથેટિક્સ ક્લાઉડ કોમ્પ્યુટિંગ બનાવ્યું જે બિઝનેસ માટે એવરીબડી મતલબ બધા માટે. અને 2009 માં ગૂગલ એપે એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન્સ માટે ક્લાઉડ કમ્પ્યુટિંગ તૈયાર કર્યું. દેન ઓફ કોર્સ ઓલ ધ બિગ પ્લેયર્સ આર પ્રેઝન્ટ ઇન ક્લાઉડ કોમ્પ્યુટિંગ. બરાબર. શું કહે છે? દરેકે દરેક કોર્સ માટે એને ક્લાઉડ કમ્પ્યુટિંગની શરૂઆત કરી, પ્લે કરી, સ્ટાર્ટ કરી. ઇન સમ અર્લિયર સમવેર લેટર ઇન 2009 માઇક્રોસોફ્ટ આર લોન્ચેડ. 2009 માં માઇક્રોસોફ્ટે બી લોન્ચ કર્યું. શેના માટે? વિન્ડોઝ એઝર એન્ડ કંપનીઝ લાઇક ઓરેકલ એન્ડ એચપી have been joined in the game. એચપી અને ઓરેકલે પણ 2009 માં એ માઇક્રોસોફ્ટ ગેમ માટે એમને ક્લાઉડ યુઝ. ધીસ પ્રૂવ ધેટ ટુડે ક્લાઉડ હેઝ બીકમ મેઇનસ્ટ્રીમ. બરાબર. અત્યારે ક્લાઉડ એ લાર્જ સ્ટોરેજેશન્સ માટે વધારે યોગદાન આપ્યું છે, મેઇન સ્ટ્રીમ. બરાબર. દેન
નાઉ સી હિયર, આ હતું હિસ્ટ્રી ઓફ ક્લાઉડ કમ્પ્યુટિંગ, વોટ ઇઝ ક્લાઉડ કમ્પ્યુટિંગ અને વાય ક્લાઉડ કમ્પ્યુટિંગ. હવે આપણે જોઈએ કે ભાઈ આ ક્લાઉડ ને આપણે સમજ્યા કે ભાઈ લાર્જ સ્ટોરેજેશન્સ માટે યુઝ થાય છે, યુટિલાઇઝ કરે છે ડેટાનું, યુટિલાઇઝેશન્સ વાળા ડેટા હોય છે. તો ક્લાઉડ કમ્પ્યુટિંગથી આટલા બેનિફિટ છે. આ સાલથી સ્ટાર્ટઅપ કર્યું હતું ક્લાઉડ કમ્પ્યુટિંગ. તો આ ક્લાઉડ કમ્પ્યુટિંગનો યુઝ કરીએ તો એને કેવા ટાઈપ્સના એડવાન્ટેજીસ મળે છે? તો લખ્યું કે there is various advantages of cloud computing technology. The important advantages of cloud computing are given below. કે જે ઇમ્પોર્ટન્ટ છે, જે ખાસ ઇમ્પોર્ટન્ટ છે એની સ્ટડી કરીએ. પેલું છે લોઅર કોસ્ટ કમ્પ્યુટર ઓફ યુઝર. નો મતલબ શું કે કમ્પ્યુટર યુઝર ઓછા રોકવા પડે, ઓછા ખર્ચમાં તૈયાર. દેન શું કહે છે, ઇન ક્લાઉડ યુ ડોન્ટ રિક્વાયર હાઈ પાવર્ડ, એને ક્લાઉડને હાઈ પાવરની જરૂર રહેતી નથી. એન્ડ અકોર્ડિંગ ટુ હાઈ પ્રાઇસ, બરાબર, અને વધુ ખર્ચ નથી. કમ્પ્યુટર ટુ રન ક્લાઉડ કમ્પ્યુટિંગ, વેબ બેઝડ એપ્લિકેશન્સ, હેવી એપ્લિકેશન્સ રન ઓન ક્લાઉડ, નોટ ઓન ડેસ્કટોપ પીસી ઓર લેપટોપ. બરાબર, શું કહે છે કે માની લો કે તમે કોઈ ક્લાઉડ કમ્પ્યુટિંગ માટે એક વેબ બેઝ એપ્લિકેશન્સ બનાવો છો, બરાબર, તો એ એપ્લિકેશન્સને તમે ક્લાઉડમાં જ રન કરી દો, તમારે ડેસ્કટોપ કે લેપટોપમાં કરવાની જરૂર નથી. એટલે કે તમે જે વેબ એપ્લિકેશન્સ બનાવો છો એ વેબ એપ્લિકેશન્સ, વેબ બેઝ એપ્લિકેશન્સને તમે ક્લાઉડમાં રન કરો, બરાબર, ડેસ્કટોપ પીસી કે લેપટોપમાં કરવાની જરૂર નથી. એટલા માટે શું કે લોઅર કોસ્ટ ઓફ લોઅર યુઝર. બરાબર, જો તમે ક્લાઉડમાં રન કરી છે, બરાબર, તો પછી એનું યુઆરએલ તમે પેસ્ટ કરો તો તમારે જેટલે જરૂર હોય એ જગ્યાએ તમે એને યુઝ કરી શકો. બાકી તમારે શું કરવું પડે, દરેક પીસીએ જઈને રન કરાવવી પડે જો ડેસ્કટોપ એપ્લિકેશન. દેન સેકન્ડ એડવાન્ટેજીસ છે લોઅર કોસ્ટ, લોઅર આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોસ્ટ, લોઅર આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર cost. Then by using cloud computing you need not to invest large number of more powerful server. શું કહે છે? By using cloud computing you need not to invest, મતલબ આઈટી કંપનીને હવે પાવરફુલ જે લાર્જ નંબર ઓફ મોર પાવરફુલ સર્વર જે જરૂર પડતી હતી એની કોઈ હવે રિક્વાયરમેન્ટ રહેતી નથી, હવે કોઈની નીડ નથી, એની જરૂરિયાત નથી. Then you can also need to require the IT staff for handling such powerful server. પછી શું, પહેલા તો શું સર્વર રૂમ હોય એટલે સર્વર રૂમ માટે માણસ રોકવો પડે, બરાબર, તો હવે એ નથી. એટલે લખ્યું કે તમારે માણસ રોકવાની પણ જરૂર રહેતી નથી. એટલે લખ્યું કે ઇટ ઓલ્સો નીડ ટુ રિક્વાયર આઈટી સ્ટાફ ફોર હેન્ડલિંગ સચ એઝ પાવરફુલ સર્વર. એ આઈટી સ્ટાફ પોતે પાવરફુલ હેન્ડલ કરી શકે છે, એને મેં સ્પેશિયલ તમારા સર્વર માટે કોઈ વ્યક્તિને એલોકેટ કરવાનું રહેતું. દેન સેકન્ડ વન છે ફ્યુઅર મેન્ટેનન્સ કોસ્ટ. The maintenance cost in cloud computing greatly resources both hardware and software maintenance for organization of all size. કે જેવું ઓર્ગેનાઇઝેશન્સ એ પ્રમાણેની સાઇઝ, બરાબર, જો મેન્ટેનન્સ કોસ્ટ પણ રિડ્યુસ થઈ ગઈ કે ભાઈ જેવું ઓર્ગેનાઇઝેશન્સ એ વારંવાર એને મેન્ટેન કરવાની રહેતું નથી, એટલા માટે મેન્ટેનન્સ કોસ્ટ પણ શું થઈ ગઈ, રિડ્યુસ થઈ ગઈ. અને જે ઓર્ગેનાઇઝેશન સાઇઝ છે એના અકોર્ડિંગ હાર્ડવેર ઓર્ગેનાઇઝેશન મેન્ટેનન્સ, સોફ્ટવેર મેન્ટેનન્સ એની સાઇઝ પ્રમાણે. દેન લોઅર સોફ્ટવેર કોસ્ટ, બરાબર, તો સોફ્ટવેર કોસ્ટ લોઅર કેમ છે? ઇટ રિડ્યુસ સોફ્ટવેર કોસ્ટ બીકોઝ ડોન્ટ નીડ ટુ પરચેસ સેપરેટેડ સોફ્ટવેર પેકેજ. કોઈ તમારે અલગથી કોઈ સોફ્ટવેર પેકેજ પરચેસ કરવાનું રહેતું નથી, એટલા માટે એને શું કહ્યું, લોઅર સોફ્ટવેર કોસ્ટ, બરાબર. દેન ઇન્સ્ટન્ટ સોફ્ટવેર અપડેટ, બરાબર, ઇન્સ્ટન્ટ સોફ્ટવેર અપડેટ એટલે અનધર સોફ્ટવેર રિલેટેડ એડવાન્ટેજ ઇન ક્લાઉડ કમ્પ્યુટિંગ
is that user don't need to face with choice between absolute software and high upgrade cost. બરાબર, એબ્સોલ્યુટ બિટવીન સોફ્ટવેર ઇન્સ્ટન્ટ મતલબ અપગ્રેડ કોસ્ટ, મતલબ વારંવાર જે તમારે એને અપડેટ કરવા માટેની જે કોસ્ટ લાગતી એ પણ ક્લાઉડમાં રિમૂવ થઈ. બરાબર, એટલે કઈ કે don't need to face with choices between absolute software and high upgrade cost. જે વારંવાર અપડેટ કરવા માટે જે કોસ્ટ લાગતી એ કોસ્ટ પણ દૂર થઈ. બરાબર, then update happen automatically. બરાબર, પછી શું થયું, ક્લાઉડ આવ્યા પછી એ ઓટોમેટિકલી અપડેટ થતું ગયું એન્ડ અવેલેબલ નેક્સ્ટ ટાઈમ વેન યુઝર લોગ્સ ઇનટુ ધ ક્લાઉડ. બરાબર, જેમ જેમ યુઝર ક્લાઉડમાં નવું કોઈ આવશે અપડેટ કરશે એમ ઓલ ઓવર એ એપીઆઈને જેટલા બી યુઝર એક્સેસ કરતા હશે એ દરેકને ઓટોમેટિકલી અપડેટ થતું રહેશે. દેન increase computer power, then the execution capacity of cloud server are very high. It process the applications very fast. શું કરે છે, કમ્પ્યુટિંગ પાવર ઇન્ક્રીઝ કરે છે, એટલે એક્ઝિક્યુશન સ્પીડ કેપેસિટી ક્લાઉડ સર્વર કેવી હોય છે, હાયર હોય છે. બરાબર, એટલે કહી શકાય ને કે ઇન્ક્રીઝ કમ્પ્યુટિંગ પાવર. દેન શું કહે છે, સર્વરની પ્રોસેસિંગ ઝડપથી કરે છે એટલે એપ્લિકેશન ફાસ્ટમાં ચાલે છે. બરાબર, શું કહે છે કે એનું પ્રોસેસિંગ સ્પીડ કમ્પ્યુટરની હાયર હોય એટલે શું કરે, એક્ઝિક્યુશન્સ ઝડપથી થાય એટલે એપ્લિકેશન્સ ઝડપથી ચાલે. બરાબર, જેને ઇન્ક્રીઝ કમ્પ્યુટર ઓફ પાવર કહી છે. દેન લાસ્ટ એડવાન્ટેજીસ છે અનલિમિટેડ સ્ટોરેજ કેપેસિટી. એની કોઈ લિમિટ નથી, તમે મોર ધેન એટલે કહ્યું મેં પહેલાં બી કે લાર્જ અમાઉન્ટ ઓફ ડેટાને તમે સ્ટોરેજ કરી શકો છો. ધેન લખ્યું છે કે ક્લાઉડ ઓફર યુ કેન હગ અમાઉન્ટ ઓફ સ્ટોરેજ કેપેસિટી. બરાબર, લાઈક 2000 GB ઓર મોર ધેન ઇફ વી રિક્વાયર્ડ, 2000 GB કરતાં પણ વધારે એટલા ડેટાને તમે સ્ટોરેજ કેપેસિટી મતલબ સેવ કરી શકો છો. બરાબર, એટલા માટે એને કહી શકાય કે અનલિમિટેડ સ્ટોરેજ કેપેસિટી. દેન ડિસએડવાન્ટેજીસ છે, પહેલો છે રિક્વાયર અ કોન્સ્ટન્ટ ઇન્ટરનેટ કનેક્શન. શું કહ્યું, રિક્વાયર કોન્સ્ટન્ટ ઇન્ટરનેટ કનેક્શન. જો તમે ક્લાઉડ ઉપરથી કોઈ વેબ એપીઆઈ એક્સેસ કરાવો છો તો ઓલવેઝ એ ડિવાઇસીસમાં તમારે ઇન્ટરનેટ કનેક્શન હોવું જોઈએ. એટલે લખ્યું ને કે રિક્વાયર અ કોન્સ્ટન્ટ internet connections. Then cloud computing is the possible without interconnections. એટલે કે એક ક્લાઉડ કમ્પ્યુટિંગ ઇઝ ઇમ્પોસિબલ છે વિધાઉટ ઇન્ટરનેટ કનેક્શન. જો કનેક્શન્સ તમારું ઇન્ટરનેટ કનેક્શન્સ હશે તો જ તમે વેબ એપીઆઈને એક્સેસ કરી શકશો. બરાબર, એટલે લખ્યું કે ક્લાઉડ કમ્પ્યુટિંગ ઇઝ ઇમ્પોસિબલ વિધાઉટ ઇન્ટરનેટ કનેક્શન્સ. તમે ઇન્ટરનેટ વગર કશું કરી નથી શકતા. દેન ટુ એક્સેસ એની એપ્લિકેશન્સ એન્ડ ડોક્યુમેન્ટ યુ નીડ અ કોન્સ્ટન્ટ કનેક્શન્સ. બરાબર, એની એપ્લિકેશન એન્ડ ડોક્યુમેન્ટ યુ નીડ અ કોન્સ્ટન્ટ ઇન્ટરનેટ કનેક્શન્સ. તમારે કોઈ ડોક્યુમેન્ટ કે કોઈ પણ એપ્લિકેશન્સ ને તમારે જોવા માટે તમારે શું જરૂરી છે, ઇન્ટરનેટ કનેક્શન્સ જરૂરી છે. દેન સેકન્ડ છે રિક્વાયર હાઈ સ્પીડ ઇન્ટરનેટ કનેક્શન્સ. શું લખ્યું, રિક્વાયર હાઈ સ્પીડ ઇન્ટરનેટ કનેક્શન્સ, કે જેટલી નેટની સ્પીડ હાઈ હશે એટલી તમારી એપ્લિકેશન્સ ઝડપથી લોડ થશે. એટલે લખ્યું સિમિલરલી લો સ્પીડ ઇન્ટરનેટ કનેક્શન મેક ક્લાઉડ કમ્પ્યુટિંગ પેઇનફુલ. તો પછી એને શું થશે, ક્લાઉડમાંથી ડેટાને તમારે આવતા વાર લાગશે, સમય લાગશે. બરાબર, એટલે લો સ્પીડ ઇન્ટરનેટ કનેક્શન્સ હોય તો. બરાબર, દેન બેસ્ટ ઓફન ઇમ્પોસિબલ. તો ઘણીવાર
ડેટા લોડ પણ ના થાય અને કનેક્શન લોસ થઈ જાય. પણ એ ક્યારે? જ્યારે લો સ્પીડ કનેક્શન્સ હોય ત્યારે. ધેન વેબ બેઝડ એપ્લિકેશન્સ requires a lot of bandwidth to download as need to download large document. બરાબર. શું કહે છે કે વેબ બેઝ એપ્લિકેશન જે છે એની ડાઉનલોડ બેન્ડવિડ્થ કેવી હોય છે? લાર્જ ડોક્યુમેન્ટ. બરાબર. જેથી કરીને ઇઝીલી એની પ્રોપર એપીઆઈ ડાઉનલોડ કરી શકે. બરાબર. તો એ ડાઉનલોડ ડોક્યુમેન્ટ એની બેન્ડવિડ્થ હાયર હોવી જોઈએ. દેન યા તો પછી શું થાય? એ લોસ થઈ જાય. ડેટા લોસ થવાના બી ચાન્સીસ વધી શકે છે. દેન સેકન્ડ વન છે સ્ટોરેજ ડેટા માઇટ નોટ બી સિક્યોર. બરાબર. શું કહે છે? સ્ટોરેજ ડેટા માઇટ નોટ બી સિક્યોર. વાય વિથ ક્લાઉડ કમ્પ્યુટિંગ ઓલ ડેટા ઇઝ સ્ટોર્ડ ઇન ક્લાઉડ. દરેકે દરેક ડેટા કેવો હશે? તો કે ક્લાઉડમાં હશે. બરાબર. આપણે જે બી ડેટા સ્ટોર કર્યા છે કેવો હશે? ક્લાઉડમાં. દેન that will and good how secure is the cloud can be unauthorized user gain access to your confidential data. બરાબર. કે જે અનઓથોરાઇઝ યુઝર છે એ પણ ડેટાને એક્સેસ કરી શકે. બરાબર. તો એવા જે ડેટા છે એટલે કહે છે કે એ સિક્યોર નથી. કારણ શું? કે જે ક્લાઉડ કમ્પ્યુટિંગ છે એ દરેકે દરેક ડેટા ક્યાં સ્ટોર હશે? તો કે એ સ્ટોર હશે ક્લાઉડમાં. તો એ ટાઈમે તમે અનઓથોરાઇઝ યુઝર પણ એ ડેટાને એક્સેસ કરી શકાય. તો આ 3 ડિસએડવાન્ટેજ. પહેલું આપણે જોયું રિક્વાયર કોન્સ્ટન્ટ ઇન્ટરનેટ કનેક્શન્સ. બીજું જોયું રિક્વાયર હાઈ સ્પીડ ઇન્ટરનેટ કનેક્શન્સ. થર્ડ વન જોયું સ્ટોર ડેટા માઇટ નોટ બી એ સિક્યોર. So this is the disadvantages of cloud computing. Then advantages કયા હતા? તો એક હતું lower cost computer of user. સેકન્ડ હતો lower IT infrastructure cost, fewer maintenance cost, lower software cost, instance software update, increase computing power, અનલિમિટેડ સ્ટોરેજ કેપેસિટી. આ હતા એના એડવાન્ટેજીસ. ધેન હિસ્ટ્રી ઓફ ક્લાઉડ કમ્પ્યુટિંગ, વોટ ઇઝ ક્લાઉડ કમ્પ્યુટિંગ અને વાય ક્લાઉડ કમ્પ્યુટિંગ. બરાબર. આટલા સુધી તમને ખ્યાલ ના આવ્યો હોય તો તમે પૂછી શકો છો. બરાબર. તો આજે આપણે ચર્ચા કરી વોટ ઇઝ ક્લાઉડ અને ટૂલ કિટ્સ. બરાબર. તો આટલા સુધી રાખીએ. નેક્સ્ટમાં જોઈશું વર્ચ્યુઅલાઇઝેશન્સ. બરાબર. થેન્ક યુ.